અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવ્યું તો જેલ થશે। 8 થી 10 દિવસ રોંગ સાઈડ ચલાવતા વાહનો માટે ડ્રાઈવ યોજાશે, જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકોને દંડવામાં નહીં આવે, પણ વાહન ચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે। અકસ્માતના બનાવોને રોકવા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને સાથે રાખીને ચેકિંગ કરાશે। આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડીને એમની સામે કલમ 279 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવશે। આ ગુનામાં વાહન ચાલકની ધરપકડ પણ કરવામાં આવશે। વાહન ચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે। શરૂઆતમાં મુખ્ય રસ્તાઓ, બાદમાં આંતરિક માર્ગો પર ડ્રાઈવ યોજાશે। રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો ઉપરાંત લાયસન્સ અને હેલ્મેટ ન પહેર્યું હોય એવા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। દરેક વિસ્તારમાં રોંગ સાઈડ જતા બે સ્પોટ આઈડેન્ટિફાઈ કરાયા છે। ખાસ કરીને સ્કૂલ્સ બહાર ઝુંબેશ ચાલશે। બાળકોને સ્કૂલે મૂકવા જતા વાલીઓએ ખાસ ધ્યાન રાખવું કે રોંગ સાઈડમાં વાહન ચલાવવાનું ટાળવું। અન્ય શહેરોમાંથી રોજ હજારો લોકો અમદાવાદમાં આવે છે, ત્યારે બહારગામથી આવતા લોકોએ પણ ખાસ ધ્યાન રાખવું। આ ડ્રાઈવનો હેતુ જાહેર પ્રજાને રોંગ સાઈડમાંથી આવવાના કારણે લોકોને થતા નુકસાનથી સજાગ કરવાનો છે।